વડોદરામાં આવતીકાલે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। આવતીકાલે વડોદરા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તેને લઈ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આવતીકાલે 8 જિલ્લા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને તેને જોતા હવે શૈક્ષણિક સંસ્થાઓએ આ મહત્વનો નિર્ણય લીધો છે। ત્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલે રજા રહેશે વડોદરામાં। તો આવતીકાલે વડોદરામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। સતર્કતાના ભાગરૂપે પ્રશાસન પણ હવે એલર્ટ મોડ પર છે। તેને લઈ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। શાળા કોલેજોમાં આવતીકાલે વડોદરામાં રજા જાહેર કરી દેવામાં આવી છે। જે તમામ શૈક્ષણિક સંસ્થાઓ છે તે બંધ રહેશે। સતર્કતાના ભાગરૂપે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી શકે છે અને એક સાથે જ્યારે 4 સિસ્ટમ જ્યારે સક્રિય બની છે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે। 8 જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં વડોદરાનો પણ સમાવેશ છે। તેને જોતા હવે પ્રશાસન પહેલેથી જ સતર્ક જોવા મળી રહ્યું છે અને શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। અગમચેતીના ભાગરૂપે પ્રશાસને આ મહત્વનો નિર્ણય લેતા વડોદરામાં આવતીકાલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। તો આવતીકાલે વડોદરામાં રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે અને તેને જોતા વડોદરામાં શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે। એટલે કે જે તમામ શૈક્ષણિક સંસ્થાઓ છે તેને બંધ રાખવા માટેનું આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરામાં ભારે વરસાદ વરસી શકે છે અને તેને જોતા આ મહત્વનો નિર્ણય જોકે આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આવતીકાલે કુલ 8 જિલ્લા માટે આ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તેને જોતા વડોદરા પ્રશાસન સતર્ક બન્યું છે।